હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો વાગી ગયા છે 10:30 માથે થયું છે અને હવે આપણે નાસ્તો કરવા બેઠા છીએ. સ્મિત જો હજી આવ્યા નથી, હમણાં આવે એટલે આપણે બેસી જાય મસ્ત એવો નાસ્તો કરવા. ચાલો તો તમને બતાવી દઉં કે આજે નાસ્તામાં શું છે. નાસ્તામાં છે પાપડી ગાંઠિયા, ચા અને થેપલા મસ્ત ગરમા ગરમ. ને જોઈ લ્યો છે ને 10:30 માથે થયું છે અને જો સ્મિત આવતા જશે. મમ્મી મોબાઈલ જોવા બેસી ગયા છે. સવારમાં મોબાઈલ જો હવે અવાજ આવ્યો એટલે ફાઇનલી હવે આવે છે નીચે. આવી ગયા સ્મિત. મોડો નથી થતું? થાય છે થોડુંક. ચાલો તો બેસી જાઓ નાસ્તો કરવા. આવશે થેપલા ભાવશે. ચાલો જો તો મસ્ત તમને સવારમાં આવો નાસ્તો કરવો હોય તો આવી જાજો બધાય. તમે લોકો કેવો નાસ્તો કરો છો જરાક કમેન્ટ કરજો. શું પ્લાન છે તો આજે? ઓફિસ ભાઈ કેવું છે? સારું છે. સારું તો નાસ્તો કરી લઈ પછી મળી. ચાલો તો ઘરનું બધું કામકાજ પતાવી અને મમ્મીને નાનીને ત્યાં મૂકી અને હું આવી ગઈ હતું જાસલ જે અપાર્ટમેન્ટ છે નાણાવટી ચોકે આવેલું છે ત્યાં. જો ત્યાં શ્રી મારુતિ કુરિયર છે તો ત્યાં કુરિયર કરવા માટે આવી ગઈ હતી. જો આ મારુતિ કુરિયર અને ત્યાં મારું કુરિયર હતું એ જો અહીંયા પેક થઈ ગયું હતું અને આ ભૂમિ ક્રિએશનમાંથી જે ટોપ હતા એ કુરિયર કરી દીધા છે. જો તમે લોકો જોઈ શકો. તો જો રેડી થઈ ગયા છે, સ્મિત પણ આવી ગયા છે અને વાગી ગયા છે 5 થોડીક વાર છે. જોઈ લો 5 વાગી ગયા છે, એમાં થોડીક વાર 5 મિનિટની વાર છે. ચાલો તો જો મસ્ત એવા રેડી થઈ ગયા છે. જોઈ લો સ્મિતે રેડી થઈ ગયા છે, વહેલા આવી ગયા હતા અને આજે અમારે જવાનું છે એક મસ્ત એવા સેમિનારમાં. તો તમને બધાને બતાવું કે શેનો સેમિનાર છે અને ત્યાં શું કરવાનું છે. ચાલો 3 દિવસની આગાહી તો હતી કે વરસાદ આવશે, પણ કંઈ જો વરસાદ કંઈ છે નહીં અને મસ્ત એવું વાતાવરણ છે. જોઈ લો તમે લોકો છે ને, જોરદાર એવું વાતાવરણ છે. અને ચાલો તો આપણા થોડા ઘણા કપડાં સુકાણા નહોતા, રહી ગયા હતા તો એ લઈ લઈએ. એટલે જો વરસાદ આઈ થિંક તો નહીં જ આવે, પણ જો આવે તો કાંઈ ઉપાધિ નહીં, કેમ કે આ જીન્સ ને એ માંડ સુકાણું હોય અને પછી વરસાદ આવી જાય એટલે બધું પાણી ઢોર થઈ જાય, હે ને. ચાલો તો અમે લોકોને જવાનું છે. અને હા જોઈ લો આ એક પાર્સલ આવી ગયું છે. તો આમાં શું છે ને એ પણ તમને લોકોને ચાલુ હું અત્યારે ખોલીને બતાવી દઉં કે એમાં શું આવ્યું છે, એટલે આપણને ખબર પડી જાય કે શું આવ્યું છે. ચાલો તો જોઈ લઈએ આપણે લોકો કે આમાં શું આવ્યું છે. આપણે તો મોડું થતું હતું પણ એ ફોનમાં બિઝી હતા તો આપણે આપણું કામ પતાવી લઈએ, હે ને. 4:55 થઈ ગયો. 4:55 થઈ ગઈ જો. અને ચાલો તમને લોકોને બધાને બતાવી દઉં. તો સૌથી પહેલાં તો આ સ્પ્રેની બોટલ આવી છે. જોઈ લો આપણે ત્યાં હું સ્પ્રે કરીને આ એની બોટલ છે અને એની આર આવી ગયું છે રોઝમેરી લીવ્સ છે ને, લીવ્સ ને લીવ. તો આ સ્કિન ને હેર માટે હોય છે. તો હું તમને લોકોને ખબર જ છે કે રોઝમેરી વોટર લગાવતી હોઉં છું અને આ મમ્મી માટે આવી ગયું છે. તો હવે તો એને પણ ચાલુ કરી દીધું છે હમણાં થોડાક દિવસથી. તો અહીંયા છે તો લગાવતી હોય છે, પછી કે હું ત્યાં જઈને લગાવીશ. તો મેં કીધું કે સારું તો આપણે મગાવી લઈએ ઓનલાઈન. તો જો મસ્ત એવું આપણે આ તો બનેલું જ છે ને, જોરદાર છે. તો હવે આ તો આનાથી મોટી બોટલ આવી ગઈ છે. જોઈ લો કેવડી મોટી છે, એટલે મસ્ત એવું બની જશે. ચાલો તો હવે મમ્મીને કામ આવશે અને ચાલો તો હવે આપણે જવાનું છે. રાહ જોવે છે અને જો થોડીક વારમાં નહીં જાય ને તો બબાલ થઈ જશે, બબાલ. ચાલો તો હવે આપણે લોકો નીકળીએ અને દાળુમાં ને હા મમ્મી ગયા છે નાનીના ઘરે, તો એ ત્યાં રોકાવાના છે 2 દિવસ. તો આપણે અત્યારે એકલા છીએ અને આજે સેમિનાર હતો તો
સ્મિત પણ વહેલા આવી ગયા અને જરૂરી હતો. ફોન આવ્યો તો જામનગરથી મમ્મીનો કે સેમિનાર છે ને બહુ મસ્ત છે, તમે એ લોકો એકવાર તો જાજો જ. તો કીધું ચાલો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જઈ આવી અને શું છે ને શું નહીં એ તપાસ કરી આવી. સ્પેશિયલ તો હેલ્થનો સેમિનાર છે એટલે એના માટે જ સ્પેશિયલ કીધું કે હમણાંથી થોડોક વેઇટ વધી ગયો છે તો એને કંટ્રોલ કરવા માટે. ઓકે ચાલો તો આપણે મળીએ આગળ. ઓકે બાય. ચાલો તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા હતા ઘરેથી સેમિનારમાં જવા માટે. અને જો સેમિનાર હતો સ્વામિનારાયણ મંદિરમાં. ચાલો તો જો અમે અહીંયા પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા માટે આવી ગયા હતા અને જોઈ લો કેટલું મોટું એવું બહુ મસ્ત મંદિર છે. જોઈ લો તમે લોકો છે ને એકદમ મસ્ત છે. અને હા તમને લોકોને જે હું કહેતી હતી આગળ બ્લોગમાં કે જે ટોપને હતું એ કુરિયર કરી લીધું હતું તો એમાં છે ને અત્યારે બહુ સારી એવી ઓફર આવી છે. તો જે કોઈને લેવું હોય એ ભૂમિ ક્રિએશન કરીને છે ઇન્સ્ટામાં, તો તમે લોકો એમાં સંપર્ક કરજો એટલે તમને લોકોને સારી એવી ઓફરનો લાભ મળી જાય. અને ઓફર માત્ર ને માત્ર 10 એપ્રિલ સુધી જ છે, તો તમે લોકો જલ્દીથી મુલાકાત લઈ લેજો. ઓકે ચાલો તો જો અમે અહીંયા યોગી સભાગૃહ છે, યોગી સભાગૃહ, તો ત્યાં આવી ગયા હતા. અને જોઈ લો અહીંયા ઘણા બધી પબ્લિક હતી. અહીંયા હેલ્થ માટેનો જે સેમિનાર હતો તો ત્યાં અમને આવ્યા હતા. અને જો અહીંયા કંઈક એનું રજિસ્ટ્રેશન કરવાનું હતું તો અહીંયા એ બધું ચાલુ હતું. અને જો સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હતું તો અમે લોકો જો અંદર આવી ગયા હતા અને થોડું ઘણું હજી ચાલુ જ થયું હતું. અને પબ્લિક જોઈ લ્યો બહુ બધું એવું છે. તો અહીંયા તમને લોકોને હેલ્થ માટેના જે બેનિફિટ્સ હોય ને એ તમને સમજાવે છે. અને કઈ કંપની છે ને એ હું તમને પછી કહીશ. અત્યારે તો આપણે જો સેમિનાર મસ્ત એવો અટેન્ડ કરવાના છે તો એ અટેન્ડ કરી લઈ. અને એકદમ જોશમાં આ લોકો જે જો સ્ટેજ ઉપર જે લોકો પબ્લિક જાય છે ને એ બધું 1 થી 2 મહિના જે લોકોએ ટ્રેન કરી છે ને જે મીન્સ કે એમાં ભાગ લીધો છે અને એનું જે હેલ્થ માટેનું કર્યું છે ને એ 2 મહિના માટેના જે હતા ને એ લોકોનો એટલો સારો એવો રિસ્પોન્સ હતો એમાં. તો બહુ બધાને સારા એવા બેનિફિટ્સ થયા છે હેલ્થમાં. અને જે લોકોને જે બહુ જૂના એવા દુખાવા હતા કે બધું પણ મટી ગયું છે તો બહુ સારો એવો હતો. અને જો લાસ્ટમાં અહીંયા મસ્ત એવો ફોટોશૂટ ચાલતું હતું. ને જે ભાઈ છે જે આ હાથ આવી રીતના કરે છે ત્યાંના મેઇન હતા, જે આ ફિલ્ડમાં 10 થી 12 વર્ષથી છે. તો એમનો એક્સપિરિયન્સ પણ અમને શેર કર્યો હતો. અને ફાઇનલી અમે અહીંયા પ્રોગ્રામ પતવાયો હતો. અને જો અહીંયા સાઈડમાં જમવાનું પણ ચાલુ થઈ ગયું હતું. ચાલો તો આપણે ડિનર કરી લઈએ અને પછી ત્યાંથી જઈએ. તો જો બહાર નીકળ્યા તો જોઈ લો કેટલું મસ્ત લાઇટિંગ કરેલું છે સ્વામી મંદિરમાં. જો છે ને જોરદાર એવું કરેલું હતું. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. અને જો રસ્તા ઉપર પણ મસ્ત એવું જો ડેકોરેશન કરેલું છે. તમને ખબર હોય કે આ રાજકોટમાં ક્યાં છે તો કમેન્ટ કરજો. અને અમે લોકો ત્યાંથી આવી ગયા હતા ક્રિકેટ રમવા માટે. તો જોઈ લ્યો અહીંયા બહુ બધા લોકો હતા. જો અહીંયા સ્મિત ને બધા ક્રિકેટ રમતા હતા. અને હજુ તો ઘણું પબ્લિક આવતું જ હતું. તો આપણે આ ગ્રાઉન્ડમાં જોઈ લ્યો છે ને સ્મિત એરિયા સો રમે છે. તો મજા જ આવી જાય રમવાની. અમે લોકો તો બેઠા હતા ગર્લ્સ પણ જે બધા બોયઝ હતા એ લોકો મસ્ત એવા રમતા હતા કે 3-4 મેચ રહીમાં બહુ મજા જ આવી ગઈ. જો અમને તો બેઠા જોવાની એટલી મજા આવી કે ગઈ ને કે વાત જ ના પૂછો. કેમ કે બધા એટલી કોમેડી કરતા હતા. જોઈ લ્યો તો અહીંયા જો સ્મિતનો હતો ટર્ન જોઈ લ્યો છે ને રનિંગ કરવા માટે. હા જો બચી ગયા. તો બહુ મજા જ આવી ગઈ અહીંયા અમને જોવાની અને સ્મિતને એ લોકોને રમવાની. ફાઇનલી મેચ પતી ગયો હતો. અને જો અંદર પણ બીજી એક ટીમ આવી ગઈ હતી. તો હજી અહીંયા બારે તો ચર્ચા જ ચાલુ હતી કે હવે નેક્સ્ટ ક્યાં જશું ને શું કરશું એના માટેનું. ચાલો તો ત્યાંથી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.